ઠારો મળ્યો બાપા કંટાળી ગયા તારા લીધે આ તારો કરમ એવો છે કે તારા કરમ ના આધારે મન તું એવું લાગતું તું કે ખીર ને દૂધ પાક ખાઈ ઈકડ કઈ ના આ જો કે દૂધ પાક નીકળ્યા ચલા હા વરાનો થા સીજો છું કેટલી સાર વાટી છે આટલો નાસ્તો ના આલ્યો ચા ના આલ્યો પણ ઓપારે મારી ટણી હજી હોય જોઈ નહીં મારો ગુચ્છો હોય જોયો નથી આ ઓટો કરી નાખી હોવાનું આ પાહણ જઈ ગમે તે કોક રસ્તો લાવો હોયથી કાઢવાનો પહેલું તો એક જ કામ કરવું છે કે હોયથી નીકળવું કઈ રીતે બસ હું એક વિચાર કરું કે એ જ પડે પણ સારું આયોજન કરવું છે અને જિંદગીમાં આ જન્મ્યો મારા કુટુંબમાં ફરીથી જન્મતો નથી બરોબર આવો કરમનો ફૂટેલો છોકરો હોય ને તો ગાભો નીકળી જાય હું ભમરાડો છું એ તો તને ખબર હવે ભમરાય હારા કહેવાય મધ લઈને આવું ભેગા થઈ થાય તો હું લઈને આવું છે કંકાજ નકરો ને કોમકાજ આવું કાપો ફેંકવાનો મારી વાતો બાદ થોડો બેઠો પછી બોમેલો છું પડતર થાય હું કહું છું જો ઘડી તારા હારાનો ઓળ નહીં થાય ને તો ઘડી આપણે ઓછી નહીં દેખલાય બરોબર તારી બાયડી તો રૂંગા જેવી છે હે ઇન તો કોઈ ઓળ કરે કશું વેતા જ નહીં નામ તો આ વળકણ આપણે હું કાચોમાં જ કરતા હતા હે આપણે હું કરતા તું આદો નતો પડેલો દેખાતો આવવાનો લક્ષણ તો જોવા નખરો તો જો ખરેખર આ મરી જાય ને ખરેખર તો માં તો ગહેરી લઈ જાઉં છે મોહન ગધેડી લઈ જાઉં રેદુ ભરીને એ વાતો કર્યા વગર કોઈ ખાલી ખોટા ખાટલા તો અમે એમ કહેતા હતા કે પેલી ભૂરી ભેંસ છે ને પાડા જેવી છે ભૂરી પાડા જેવી તમાર જેવી છે એને થોડો ચારો વધારે જુઓ છે એટલા માટે તે બેઠા લેવા ભૂલ થાય છે બાદ હા ભૂલ થાય છે પેલી કેરીઓ નો કપા વપા ફોલો પણ આમ તો હાલ ખેતરમાંથી આયા થોડા આડા પડીએ કે પણ ઈકડ બેઠા બેઠા ફોલો એ આડા પડ્યા જેવું જ છે મજૂરી કરો થોડી તારો હારો છે એટલે તું વાત કર ને કે મારા મોઢેથી કોક નીકળી જાય છે ને તો હાલ મદદ થઈ જાય તારા હારાનું આ ગુસ્સો તો એટલો આવ્યો છે પણ પેટમાં દબાઈ દઉં છું આ પી જાઉં છું આખો દાડો મજૂરી જ કરવાની અમાર ભાઈ હું આખો દાડો મજૂરી કરવાની હું જેટલું કામ કરું તો મને થાક નહીં લાગતો અરે તમને છો કામ કરવાનું કીધું બેઠા બેઠા ફોલો એ આરામ કરે જો ને ફોલે જો જડો ફટાફટ કાલે કપાવાની બધી કેરીઓ ચૂંટાવરાઈ છે કપાની હોટીઓ ગોડવરાઈ હાજુ હેડો આ કેરીઓ ફૂલવાની છે કેરીઓ ફોલીને એમાંથી રૂ અલગ પાડો ને કાલો કાલો અલગ પાડો બીજું કોઈ કરવાનું છે બાફાની હોય કોણ કરવાનું હોય કશું કોઈ કોઈ હોય તો ભેગા ભેગું ખાઈ દો એક પસ પેલા એટલું કરો હા બરાબર અને એના સિવાય ઓભળો મારા શરીરમાં 2 કિડનીઓ છે તમારે વેચવી હોય તો વેચી બાળજો ના કિડનીઓની જરૂર નહીં મારે જડો હાય કેટલી વેઠો કરવી પડે છે ઘર જમાઈ રહી રહી જડો હું ઊભા તો હેડો પાછું વરસાદ છે નહીં ઊભા તો હેડો એ બધું પાણી મેળો હેડો જેવું કોણ છે તમાર માર ના આવું છે ઊભા તો હેડો જવું બાતો રે પગ તો વાજો એ નહીં પગ તો વારી હવાનું ઊભા તો કેવું જનાવર છે તારા બાપાને મોકલો કેમ મારો બૈડો કરવાનો છે પેલા કરશી તને કોણ કરશે મોકલો જો ફટાફટ હાલત મોકલજો હું એટલે કે તૈયાર બાપુ ઓ બાપુ તારે કરવાથી કર હું કરી છે પેલા બોલાવતા જો બોલો હું કોમ રહી ગયું હવે હું નાવા બેહું ને હા એટલે મારે આ પાછળ બૈડામાં હાથ પોકાતો નહીં એક કામ કરો હા હું હાથ કાપીને તમને કટકો કરી આલું એટલે પોકી જશે હાથ કાપવાનો નહીં તો લાંબો કરી હાબુ લઈ અને બૈડામાં ગહવાનો છે હાબુ લાંબો છે એમ કહો કે ગલ્લાથી લેતો ગલ્લતી નહીં લાવવાનો હાબુ છે હું નાવા બેહું પોણી વેરું એટલે હાબુ બૈડામાં લગાવો ખાલી આમ કોણ લગાવવા તમે હા મારો વેવાઈ ના હોત ને તો આ જે મૂઠા બોલે છે ને એ મૂઠા ઉપર ચપ્પલ મારું એટલી ટણી છે મારા મોયા કોમાલો ટણી છે મારા મોય ટણી બરાબર મારું ના કદી આ ખાલી ટણી છે ઓવા પાછા એટલે બૈડો કરો હા કનો મારો હાબુ કહો અને હું કહું તને કોણ કહેશે હું કહે આ વાલજી આટલું લોકોના ખાલી. બૈડા કરવા મન છે ને તો સૂરજ પછી પશ્ચિમ માંથી ઉગશે પશ્ચિમ માંથી હા
આટલો ખાલી મારા બૈડામાં હાબુ લગાઈ અને સીધા ઘેર જતા રહો. ઘેર જઈને પેલી ભેંસને પાણી પાઈ દો, ખેતરમાં જઈને 3 ભારા 4 વાટી નાખો અને પછી હોજે આઈને દૂધ ભરાવા જો અને કાલ નોકરી જવાનું પાછું ખેતરમાં મજૂરી. બરાબર? એટલે ખાલી આટલું કામ કરીને જતા રહો ફટાફટ હેડો. પછી કશું કામ નહીં કરવાનું. જા હું પાણી કાઢું. બહુ ફાટ્યા છે આર્યા. અને અમે જે વસ્તુ વધારે ફાટે ને પછી ફાટીને ફોદરકો થઈ જાય. એટલે ઓવાની દવા તો મારે કરવી જ પડશે હો. વાલા નકર આર્યા છુદરી નહીં. આજ બૈડો કરાવરાવે છે, કાલ ઉઠીને પછી નવડાવવાનું કે છે, પરમદારે ગોરપટ્ટી થઈ જાય છે અને પછી કહે છે કે મને ઉપાડીને ફરો. હા કચો વાંધો નહીં. હેડો ત્યાં બેહો કચી નાખો. આજે કરવું. હા હું કરવા છો શીખા બાદ. હા બેહો. હા સાદી પાડા જેવું કર્યું છે તે બે હતા ને ફાવ મોટું આખલા જેવું કર્યું છે. અરે પનોતી તારો બૈડો આજ તો ખોલજે ને કે ગંદ માર છે. હા કોઈ દાડો નાયો છે કે નહીં? થોડો આધાર કર એકદમ. હું કહે ખેંચ ઉપર કહે. ખાવાનું તૈયાર થઈ ગયું? હા બની જશે ખાવાનું. એવું થાક લાગે છે બાબા, 5 મિનિટ બેવા તો દો મને શાંતિથી. પણ નહીં શું ના પાડી. હા અને થોડી આ લહણની ચટણી બનાવી, મજા આવે છે એ ખાવાની. રાત્રે બનાવ. હાલ બની ગયું છે જમવાનું. રાત્રે લાય. ઉઠો. એ હીરે હતી. તું કોણ? ઊભા થા કોમ લાગો. રાઈટ. હેડો. મારી તો કોઈ વેલ્યુ જ નહીં. હું શા ખાવાનું કાઢી છે? હા આવી જા. હા અરે પંપુ. હા 2 ડીશ બીજી બનાવજે. બનાવો લે. બા તો મરી ગયો બેટા. કેમ? એના નોમનો તમે શ્રાદ્ધ કરી નાખો. પણ થયું હું આમ? હા આ તારો આ હરો છે કે ભૂંડ છે? કેમ? 12 મહિનાથી નાય છે. આ મેલ વખોડવા બેહાય ને તે 2 ટીકરો બૂઠો થઈ ગયો. હમ. હા આખો નળિયો ગઈ ગયો. દાંતેડું કહું હતું કે? દાંતેલું કહું તો સોબડું વ્યાધી નાખો એનું. હા હું કહું છું હવે બેટા સહન ના થાય હો. આ વાલાની સહન શક્તિ હવે પૂરી થઈ જાય. બરોબર? આ બાલાની થઈ જાય ને આ વાલાની થઈ જાય. હવે દવા કરવી પડશે બેટા. કોક આઈડિયા લાવો ગમે તે પણ. મારી વાતો પર એ જ્યારે ઊંઘન તાણે આપણે આપણી દવા કરવી પડશે બેટા. એટલે જેવો ખાઈને આવીને આડો પડે ને એટલે હું કહું ને એટલું કર. બેટા ભારતી શરદી થઈ જઈએ કે? બાપુજી તમને શરદી થઈ ગઈ છે, આરામ કરો શાંતિથી. બાપુજી હા. આલો મસ્ત મેડિકલ માંથી છે ને એક બામ લાવી છું સ્પ્રે વાળો. હા. આ લગાવીને તમે મસ્ત આમ ઘરમાં કરીને ઊંઘી જશો ને હા. તો તમને છે ને ફટાફટ મટી જશે. બરાબર? બરાબર. હા માથા ઉપર જ રાખજો ચાદર એટલે ફટાફટ ફરક પડી જાય. હો ને? હા. અને હવે કઈક ઠંડુ બંડુ પાણી પીતા ના, પેલા ફ્રીજ માંથી બોટલો મૂકી દો, પાણીની બધી કાઢીને મૂકી દઉં છું સાઈડમાં. ના પીવું બેટા. ના નહીં પીવાનો હો બાપુજી, આરામ કરો. કઈ બી હોય તો બૂમ પાડજો. હા હા હા. હા આ શ્વાસ લેવામાં તકલીફ પડે. હા એ અત્યારે મસ્ત બામ લગાવ્યો તો ને સ્પ્રે વાળો મટી જશે. હો બાપુજી? હારું બાપુજી. હો હા બેટા. હા બેટા ભારતી. હા બાપુજી. એ બેટા ભારતી. હા હા બાપુજી બોલો. બેટા પગે ઠંડી વાય. પગે ઠંડી? હા ઉભા રહો બાપુજી, તમને કરી આપો છો, ટોપી બોપી પહેરાઈ આપો છો કે પગમાં આમ થોડો ગરમાવો રહે ને તે ના થાય કઈ. બસ બાપુજી લાગ્યો ગરમ? બસ હા મગર રાજી. બસ, બસ, બસ. હા ને? હા. કઈ બી બૂમ પાડજો બાપુજી, હું અંદર જ છું. હા બેટા. એ હા બરાબર બેટા. હા આમાં બે ફોન કરવાની દવા લગાઈ છે. બરોબર બરોબર. એ મોઢા ઉપર તું જેવો રૂમાલ દાબે ને 2 ફોન થઈ જશે અને 2 ફોન થાય પછી ઓયથી આપણે રવાના થઈ જશું. બરોબર? હા કમ્પ્લેટ લગાવી છે ને? સુતા લગા. બોલું છે તો સર. તારપા આ પગ છે. તો આ બધું શું કર્યું છે બખાજંતર? ટોપી પહેરી છે. આ તને ખબર છે ને બહુ ખોડી લઉં છે. હટ હટ. મારો હારો ચાલ છે લે. એક કામ કર લે
મોઢા ઉપર દાબ. અને આખું ખોલીને પછી દાબ. કેવો હોય રે બગર કોઠાનો અમુ શું જશે હા. અમુ પડી જશે. કાચો વાંધો નહીં, હા? અને મને ચાલી કરતો હતો. જોયું પાવર જોયો ખાલી એકદમ ના આવી જા, હા? કમ્પ્લીટ લગાવી છે મારા બેટા હારું થયું નાકમાંથી મારે શ્વાસ લેવાનો નહીં, મોઢાથી લઉં છું. મને મારવા આયા હતા, બે ફોન કરવા આયા હતા. ભારતે એ બેટા બહાર આય. આ બાપુજી આજો તારા બાપને બે જણા મારવા આયા હતા. કોને મારવા આવ્યા હતા? મને ઊંઘ્યો તો નોકર, મને ઝેરની બાટલી ઊંઘાડવા આયા હતા. તે બાપુજી તમે શું કર્યું? હું એ કશું નહીં, એ જાતે ને જાતે ઊંઘીને હુઈ ગયા. અલે એ હબળો છો? આજો અલે એ જો તું કે હારા અરે હારા છે. આજો અલે તારા બાપાને મહિના કસ અટારા બાપાને મહિના કસ તારા બાપા અલે એ મારી વાત સાંભળજો. અલે બાપ જેલના હરિયા ગણાવો. અમે તો બોમ્બ ચોપડવા આવ્યા હતા. આજો બોમ્બ ચોપડવા આવ્યા હતા. અલે હું થયું તમને? હા મારા બાપા ભૂલ થઈ ગઈ અમારી. અમે તો તમને બોમ્બ ચોપડવા માટે તમે આવ્યા મારા બાપુજીને ઝેર સુંઘાડવા આવ્યા હતા? બે બંધન જમ થઈ ગયા રે. જો હજી રૂમાલમાં છે એની મેં યા જો, બાપા કયો બોમ્બ લાયા હતા હજી કેરન ચડાવો જો. બેટા આ તો ઠંડુ બામ હતો બેટા, ઠંડુ બામ. ઠંડુ બામ ની બોલ હવે આ ઠંડુ બામ હતી. ઠંડુ બામ બહુ કહું છું. બાપુજી હું જોઉં હોય ને ના બેટા મેકતી નહીં. તું તાર મેકી જો એવું તને એમ લાગતું હતું બે જણો મેકી જો અમારા આમ સેજે શરમ નહીં, સેજે શરમ નહીં. તમને કેટલું રાખતી હતી બધું દેખાયું મારવા ના? માટે આવવાનું મારા plan બાપુજી કર્યું. કેટલું તમને બંને રાખતા હતા. હું તંબુરો રાખતો તો, આખો દારો કોમ કરાવતો તો ગજાડાના જીમીમ. તે બે ટાઈમની રોટલીઓ કોણ આપતું હતું? તમારી બાજુવાળી આપતી હતી તમને? બેટા અડધો રોટલો તો કૂતરો નહીં નાખે. હા બાપુજી આપજો હવે. બાબા ના હો, ભૂલ થઈ ગઈ મારી. હા પણ બોમ્બ હતો ઠંડુ બામ અરે ભાઈ, અરે ભાઈ, ના, હા. તમે લોકો લાયક જ છો ખાવાના. અરે ભાઈ, હા. હા, પ્રભુ યાદ આવે છે. ખોટો કામ કરતા પ્રભુ નતા યાદ આવતા તમને? હા, ના યાદ ના આયા ત્યારે બાપુજી આપો કે આપો? અરે ભાઈ, ઉભા રહો. અરે ભાઈ, હા, હા. ભૂલ થઈ ગઈ મારી. બેટા ભૂલ. હા. બાપુજી એવી જગ્યાએ આપો ને કે ભૂલ દેખાઈ જાય બરાબરની. ભૂલ થઈ ગઈ મારી. બેટા નાખવાનું કર ને કે ભાઈ નાખશો વાંચી. હા ચાલ આઠા. હા ઉભા રહો. ઘરમાં ભાઈ. ચાલ આઠા. ઉભા રહો. પેલા તો ઘરમાં ગયા છીએ તો બતાડી છે. અને તમે? ગાયો પાવા દઉં અને તમે? ગાયો પાવા દઉં આ હેડો. જો જો તમને છે ને ઇજ્જત આપવાને એક સેકન્ડ આમ લાયક જ નહીં, ઇજ્જત આપવાને લાયક જ નહીં. આમ પ્રેમથી વાત કરતી હતી ને એટલા દિવસ હતી ને મારી ભૂલ થઈ ગઈ વાત કરતી હતી. મારા બાપુજીને તમે ઝેર આપતા હતા. જેમ નતો આપતો તારો બાન ઠંડુ બામ લાયા હતા મટી જાક શરદી રેવું ઠંડુ બામ ચોખ્ખું દેખાજો. અંદર નીકળો, નીકળો અંદર. તો ખાવાનું પડ્યું અંદર જો ખાવા વાળી ઝેર આપું છું. બાપુજી તમારી તબિયત કેવી છે? બેટા નાકમાંથી શ્વાસ નહીં લેવાતો. બાપુજી તમે આરામ કરજો, એ લોકોને જવા દો. તમે તમારી તબિયત હરખી કરો પહેલા. લો હવે છે ને બાપુજી થોડો હરખા ઊંઘો તમે. બસ બસ હો ને આરામ કરો. હા બાપુજી. અમે જાગી રહો. હા ના 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 હું બેઠી છું, અહીંયા જ બેઠી છું, ચિંતા ના કરો. તમે તાર ઊંઘી રહો. ઊંઘી રહો તમે. હા.